ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો આપણે બ્લોગની શરૂઆત કરી છે આંગણવાડી। આપણે આવી ગયા છે આંગણવાડી અને માંગણવાડી બધાય બાળકો આવી ગયા। ચાલો આવી ગયા બધાય। આજે તો જો એટલા બધા બાળકો આવી ગયા છે ને, જો વચલી આખી લાઈન ભરાઈ ગઈ છે। અમે બધાય બાળકો ટોટલી આવી ગયા છે। ચાલો આવી ગયા બધાય। ચાલો તો બધા હાથ જોડીને આંખો બંધ કરો। બધાની આંખો બંધ અને હાથ જોડેલા। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાत्। ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા। ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુદેવ નમઃ। ઓમ શાંતિ શાંતિ। ચાલો હાથ ઘસને મોઢા ફેરવી દ્યો। બે હાથ ઉપર, માથા ઉપર, ખંભે, કમરે અને અદબ। આજે કયો વાર છે? વેરી ગુડ, આજ છે બુધવાર, બરોબર ને? ચાલો આજ છે બુધવાર, તો આપણે બનાવવાનું છે શીરો, દાળ ભાત, શાક। ટીચર ગયા છે મમતા દિવસમાં, આજ છે મમતા દિવસ, તો મમતા દિવસ જો શીરો બનાવવાનો છે। સવારનો નાસ્તો શીરો છે, તો ચાલો મસ્ત શીરોની તૈયારી કરી નાખીએ। ચાલો જો બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેઠા છે અને બાળકોને નાસ્તો દેવાનો છે શીરો। તો જો અહીંયા મસ્ત આપણે શીરો થઈ ગયો છે ને, જો શીરા મસ્ત આપણે તલ પણ નાખી દીધા છે। તો ચાલો તલ નાખી દે, બાળકોને શીરો આપી દઈ। ચાલો બધા શીરો ખાવા ને, તો બધાના માથા ઉપર હાથ હોવા જોઈએ। ચાલો બધા નાસ્તો આવી ગયો। ચાલો હાથ જોડે નાખું બંધ। સાથે રમીએ, સાથે ભણીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ। ઘટ ઘટ વસસે શ્રી ભગવાન। ઓમ શાંતિ શાંતિ। ચાલો પૈકે લાગીને ખાવા માંડો। તો આપણે બનાવવાના છે દાળ ભાત શાક। તો જો અહીંયા મસ્ત આપણે ભાત ધોઈને રેડી કર્યા છે અને આમાં જો મસ્ત આપણે ભાતનું ગરમ પાણી મૂકી દીધું છે, આમાં દાળનું ગરમ પાણી મૂકી દીધું છે। ચાલો પાણી ઊનું થઈ ગયું છે, તો આપણે ભાત ઓર દઈ। ચાલો ચાલો મસ્ત છે ને, આપણે જો અહીંયા ભાત છે ને આપણે ઓરી જ નાખ્યા છે। ચાલો હવે આને છે ને 2 સીટી ખાવા દઈશું। મસ્ત ઢાંકણ ઢાંકી દઈશું। ચાલો ને હવે આમાં દાળ ઓરી દઈ। ચાલો તો આપણે આવી ગયા છે બાળકોને ગેમ રમાડવા સમાજવાડીમાં। ચાલો ગેમ રમી છે ને બધાને? તો ચાલો તમને છે ને પેલા સમજાવી દો। જો આપણે છે ને અહીંયા આપણે દડા અને ગ્લાસ રાખ્યા છે અને આમાં હું જેવો કલર કહું ને એવો જ કલરનો દડો તમારે લઈને ગ્લાસ ઉપર મૂકવાનો અને પછી સામે તમને રાઉન્ડ બતાવ્યા ને અહીંયા એ રાઉન્ડમાં તમારે દડા મૂકવાના છે। દડો પડી જાય તો એ આઉટ અને જેને ઝાઝા દડા થઈ જાય એ જીતી જાય, બરોબર? સમજાઈ ગયું છે ને? તો પેલા વેલા છે ને રુતમભાઈ અને પતુભાઈ ચાલો સામે ઊભા રહી જાઓ। તમે આ સાઈડ પતુભાઈ ઊભા રહી જાઓ અહીંયા। ચાલો રેડી? દડો રાખી દીધો ને? ચાલો રેડી સ્ટાર્ટ। ચાલો પતુભાઈ આઉટ। ચલો જલ્દી ઉભા રહ્યો, તમારી સાથે છે। ચાલો યશભાઈ તમે નહીં આવી રહે તો જોટ થઈ જાવ। ચાલો જલ્દી જાઓ, જલ્દી જલ્દી જલ્દી। ચાલો સ્ટાર્ટ કરી દો, લીલો દડો લઈ લ્યો, સ્ટાર્ટ। ચાલો રુતમભાઈ આઉટ ને યશભાઈ પણ આઉટ। ચાલો બેસી જાઓ।
ચાલો તો રુતમભાઈ એક દાડો પાસ કરી દો. રુતમભાઈ જીતી ગયા છે. અને ચાલો હવે યશભાઈ આવી છે ને દેવરાજભાઈ આવશે. ચાલો યશભાઈ અને દેવરાજભાઈ જાઓ. ગુલાબી, જલ્દી જલ્દી ગુલાબી ગોતો. ઈ કેસરી છે. ગુલાબી કલર કેવો કહેવાય? ઈ લીલો છે. રોંગ. ગુલાબી કલર. વેરી ગુડ. ચાલો દેવરાજભાઈ ગુલાબી કલર ગોતી લીધો તો એટલે પેલા દેવરાજભાઈને કલરની ખબર પડી ગઈ એટલે દેવરાજભાઈ જીતી ગયા. હવે આપણે ગેમ સ્ટાર્ટ કરશું. તો ચાલો રેડી. જો ગ્લાસમાંથી દડો પડી જાય તો આઉટ થઈ જશો દેવરાજભાઈ. ચાલો સ્ટાર્ટ. હરવે હરવે હાલવાનું છે. હાથ નીચા રાખો દેવરાજભાઈ, નકર પછી. ચાલો આઉટ. હાથ નીચે રાખો દેવરાજભાઈ. જાઓ પાછું લેવા જાઓ જલ્દી. ચાલો એની સાથે કોક જોડાઈ જાવ. ચાલો તમે જોડાઈ જાવ એની સાથે. ચાલો ગુલાબી. ઈ કેસરી છે. ગુલાબી લ્યો. સ્ટાર્ટ. હરવે હરવે આવજો. આઉટ. આઉટ. ચાલો બંને ટીમ આઉટ થઈ ગઈ. બેસી જાઓ. ચાલો આર્યનભાઈ અને ધાર્મિકભાઈ આવી જાય. પીળો. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો બંનેને ખબર પડી કે પીળો કલર કોને કહેવાય. બરોબર. ચાલો રેડી. દડો ધાર્મિકભાઈ મૂકી દેવાનો છે. ચાલો રેડી સ્ટાર્ટ. હરવે હરવે આવજો. કાંઈ વાંધો રાખી દે. અહીંયા રાખી દે. એ દડો રાખી દે. બીજો લઈ આવો. જલ્દી 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 જાઓ. જલ્દી જલ્દી જલ્દી. હરવે હરવે આવજો. દડો પડવાનો છે ને આઉટ થઈ જશો. ચાલો બેસી જાઓ. ચાલો વેરી ગુડ. આર્યનભાઈ જીતી ગયા છે. આર્યનભાઈ તાલી પાડી દો. વેરી ગુડ. ચાલો પૂજાબેન રાજલબેન જાય. પીળો. પીળો કલર ગોતો. પીળો કેને કહેવાય? ઈ તો લીલો છે. પીળો કલર ગોતો. પીળો કેને કહેવાય? ઈ ગુલાબી છે. કોણ પેલા ગોતી લે? હાલો આપણે જોઈ. હા રાજલબેને ગોતી લીધો. સરસ. હાલો સ્ટાર્ટ. હરવે 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 હરવે. ચાલો પૂજાબેન જલ્દી દોડો. પૂજાબેન જલ્દી જાઓ. જલ્દી જાઓ. એની આગળ થઈ જાઓ. જલ્દી જલ્દી જલ્દી. પાછો ઈ જ કલરનો દડો લેજો. વેરી ગુડ. જલ્દી રાજલબેન જલ્દી જલ્દી જલ્દી. વેરી ગુડ.
વેરી ગુડ. હરવે હરવે આવજો. વેરી ગુડ. જલ્દી 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 જલ્દી. ગુલાબી. હરખો રાખજો. પેલા સ્ટાર્ટ. પડવાનો છે તો ગેમ આઉટ થઈ જશો. અડવાનું નહીં. ચીટિંગ નહીં. ચીટિંગ નહીં. જલ્દી 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 જલ્દી. આઉટ. પૂજાબેન આઉટ થઈ ગયા છે. રાજલબેન હજી જીતે છે. ચાલો રાજલબેન તમે ચાલુ રાખો. રાજલબેન પૂજાબેન તમે ચાલો. રાજલબેન પણ આઉટ. હવે આપણે દણા ગળશું. ચાલો બે ઊભા રહી જાઓ. અહીંયા આવી જાઓ. પૂજાબેન એ ગુલાબી દડો મૂક્યા. ઓલો તમે ચીટિંગ કરી નહીં. તમે બે મૂક્યા. ઓલો બે ના પડી ગયા છે અને તમારા દડા ગણો. ચાલો પૂજાબેન તમારા દડા ગણો છે. કેટલા છે? 1 2 3 4. બરોબર છે. તમારા રાજલબેન 1 2 3. તો પૂજાબેન જીતી ગયા. તાળી પાડી દો. આજના વિનર આમ જો આજના વિનર પૂજાબેન થઈ ગયા અને ટીમમાં છોકરીઓ જીતી ગઈ છે. બે છોકરીઓ બહુ મસ્ત રમ્યું છે. ચાલો તાળી પાડી દો. વેરી ગુડ. ચાલો મજા આવી બધાને. તાળીઓ પાડી દો. ફૂલ બનાવી દો. શાક પણ રેડી કરી લીધું છે. ચાલો મસ્ત દાળ ભાત શાક બની ગયા છે. ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ. નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને ડીશોને બધું રેડી કરી લીધું ને બાળકો બધાય માથા ઉપર હાથ રાખીને બેઠા. ચાલો નાસ્તો ખાવાનું બધાયને. ચાલો તો બાળકોને નાસ્તો આપી દઈએ. ચાલો તો બપોરનો નાસ્તો દાળ ભાત શાક છે. તો જો બાળકોને દાળ ભાત શાક આપી દીધું છે. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો ફિનિશ કરો. ચાલો ઘરે જાવ છે ને બધાને. ચાલો તો બપોર નાસ્તો દાળ ભાત શાક છે. તો બાળકોને આપી દીધા છે. બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. નવા બ્લોગ સાથે